ઘરે આજે હવે ભણવા આવ્યા છીએ કોલેજ. બળ પડે છે ભણવાની, પણ હવે કરવું પડશે. લંચ કરી લીધું છે. ઓલા ઓલી બાજુ બેઠા અને ઓલા બે પાણી પીવા ગયા ને મને હજે ભૂખ લાગી છે. પૈસાનો જુગાડ કરીએ છીએ. કાલે શનિવાર છે, સેશન છે, ઇન્ટિરિયર વાળાનું ખર્ચો આવે એમ છે. મુશ્કેલ કામ છે, ખાવાનું છે, ખાવાનું છે. ઘરેથી ફોન આવી ગયો છે. મેન વસ્તુ છે કહેવાય એવું નથી. હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. અને આજે છે ડે 15 ને આજે તો અમે જવાના છે હમણાં ક્લાસી છે. અત્યારમાં તો સવારમાં બહુ ઠંડી છે. એટલું તમે ખાલી બહારનો માહોલ જો. ને અત્યારે વાગ્યા છે કંઈક 7:30 જેવું થયું છે. હું અત્યારે ઉઠી ગયો. ઓલા લોકો સૂતા છે કારણ કે એ લોકોને ક્લાસીસે નથી આવું. ને મારે ઓલરેડી 2-3 દિવસની રજા પડી ગઈ અને મારે કરવાનું છે કોમ્યુનિકેશન, એટલે મારે ક્લાસીસે જવું પડે. તો હું તો નીકળી જાય ક્લાસીસે. આજે હું એકલો જ છું ક્લાસીસે જવા માટે. આ લોકો કોઈ આવતા નથી ક્લાસે. અને હમણાં હું નીકળી જાય ને આ લોકો સૂતા રહે. આપણે ઠંડી બહુ લાગે છે આજે, કારણ કે ઠંડી બહુ છે. આજે અમે રનિંગ કરવા નથી ગયા અને હમણાં તો જોઈએ રનિંગનું, કારણ કે મારી પાસે ફોન નથી ને મારાથી વિડીયો શૂટ થતો નથી. એટલે થોડુંક માથાકૂટ થાય તો જોઉં. એટલે જવાનું તો છે રનિંગ કરવા, તો એ તો પાકું છે. ને અત્યારમાં તો ઉઠી ગયા છે, તો હમણાં નાહી ધોઈ નાસ્તો બસ્તો કરી ને હું નીકળી જાઉં ક્લાસીસ માટે. તો હું બન્યા રહેજો બ્લોગમાં. હેલો ગાઈસ, તો ભાઈ તો થઈ ગયા છે નાહી ધોઈને તૈયાર ને ઓલા લોકો તો હજી પણ સૂતા છે ને હું તો નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયો છું. આ જો આ ભાઈનું આઉટફિટ દેખાતું નહીં છે કારણ કે લાઇટ શરૂ છે. ને અત્યારમાં તો અમે નીકળી આવ્યો ક્લાસીસ માટે. આજે તો હું એકલો જ છું, તો તમને હવે સીધો મળું ક્લાસીસ છે. ને જે અત્યારે નાસ્તો કરવાનો બાકી છે, એટલે ભૂખે લાગી છે, પણ અમારી પાસે ટાઈમ નથી. બાકી લેટ થઈ જાય, એટલે હવે એમને હું વયો જાઉં. આપણે રાજીવભાઈ નાસ્તો લાવ્યા હોય છે તો કરી લેશું. બાકી હવે સીધા મળીએ ક્લાસીસ છે. ક્લાસીસ કોઈ નથી આવ્યું, એટલે ક્લાસીસ આજે રજા છે. અમે તો હવે આવી ગયા છે. અત્યારે રાજીવને ફોન કર્યો છે, હમણાં રાજીવ આવે પછી ક્યાંક જાય. બાકી કોલેજે જવાનું. અત્યારે વાગ્યા છે 10 વાગવા આવ્યા. હું અહીંયા બેઠો છું. આજે તો કોઈ આવ્યું નથી. તો ટીવીએસ આવ્યો હતો એ પણ ઘરે વયો ગયો. પછી હું આગળ જતો ફોન કરા બાજુ બેઠા હતા. રાજીવને ફોન કર્યો કે આવતું, તો એ આવતો છે. અત્યારે હું બેઠા છું, હું બેઠા રહું ને આવીએ પછી ડાયરેક્ટ કોલેજ જાઉં. બહાર જવાનું કામ છે. તો અત્યારે છે અમે કોલેજની સામું. અહીંયા અમારી કોલેજ છે ઉપર ને દાદા એની ફિલ્ડિંગ સેટ કરી લીધી છે. ને આ રહ્યો રાજીવ ને એ હમણાં મને કિશનપરાથી લેવા આવ્યો હતો ને અત્યારે તો કોલેજની સામું છે. ઓલા કોઈ આવ્યા નથી હજે. ને વાંચવા 10:30 આને થોડું કામ છે દુકાને, મોબાઈલ બતાવવા જવાનો છે. તો અત્યારે એના ભેગો જાય તો 12 વાગી જાય. તાવલા લોકો આવી જાય ત્યાં સુધી અમે જરાક બહાર રખડી આવીએ, મળી. હેલો ગાઈસ, તો અત્યારે અમે આવ્યા છે સ્વાંસી તક મોબાઈલ, જોઈ શકો છો અહીંયા. ને રાજીવ અંદર છે ને એનો મોબાઈલ રિપેર કરવાનો છે. હું અહીંયા બહાર બેઠો છું તો હમણાં મેસેજ આવ્યો, કાલનું વર્કશોપ નો મેસેજ આવી ગયો છે કોલેજની તરફથી. ને હમણાં તો કોલેજે જઈને પછી ખબર પડે ને શું લેવાનું છે. આપણે ત્યાં જઈને પૂછવાનું છે. આપણે ભલે મેસેજ આવ્યો હોય તોય. તો અત્યારે રાજીવ હમણાં મોબાઈલ રિપેર કરવા નાખી દે એટલે અમે સીધા જાય કોલેજે. અત્યારે તો મને ભૂખે લાગી ગઈ છે. તો રાજીવ કે હું ટિફિન લાવ્યો છું, તો હમણાં કોલેજે જઈને ડાયરેક્ટ જમી જ લેવાનું છે, કારણ કે ભાઈને લાગી છે ભૂખ. તો તમે જોઈ શકો મેં રહ્યો રાજીવ. કોલેજ 3 દિવસથી અમે ફરવા ગયા હતા મારા ભાઈના ઘરે. આજે હવે ભણવા આવ્યા છીએ કોલેજ. બળ પડે છે ભણવાની, પણ હવે કરવું પડશે. ત્રીજો લેક્ચર છે ડિઝાઇન નો પ્રિન્સિપલ. હજી આમાં નવા પડ્યા છીએ.
ને આ ભાઈએ બનાવ્યો લોંદો. ઉલટી ગઈ તો એવું છે વોમિટિંગ જેવું. 3 પ્રિન્સિપલ પૂરા કર્યા ને એ હજુ પ્રિન્સિપલ પૂરા કરે છે. ઈ ત્રીજા પ્રિન્સિપલ છે. આ બધું જઈલોય બનાવે ને આ તો બેઠો બેઠો મોબાઈલમાં જોવે. જો કમાય ઝારખંડના એક પાણીપુરી વેચનારની સફળતા. તો મિત્રો અત્યારે પડ્યો છે લંચ બ્રેક ને આજે તો અમારે 1 કલાકનો લંચ બ્રેક છે 2 થી 3 વાગ્યા સુધીનો ને અત્યારે વાગ્યા છે 2:30. તો અમે તો લંચ કરી લીધું છે. ઓલી બાજુ બેઠા ને ઓલા બે પાણી પીવા ગયા ને મને હજે ભૂખ લાગી છે. તો મેં હમણાં મિલાને ફોન કર્યો છે તો મિલો પૈસા નાખે પછી આપણે નાસ્તો બાસ્તો કરી લઈ કારણ કે આજે મિલાનું કરી નાખવાનું છે આપણે પૈસાનું. ને મિલો હમણાં તો રવિવારે તો આવતો રહે. મેં હમણાં ફોન કર્યો તો મેં કીધું ક્યારેક આવે કે રવિવારે આવતો રહે. તો એ રવિવારે આવે પછી આપણે તો વિડીયો શૂટનું ને કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. અત્યારે તો ઓલા લોકો આમ બેઠા ને હું અહીંયા બેઠો. હમણાં 3 વાગે બીજો લેક્ચર શરૂ થઈ જશે ફેશન રૂમ નો ને અમારે 11 પ્રિન્સિપલ 11 ની 12 પ્રિન્સિપલ પૂરા કરવાના છે. એ હજી મેં કર્યા નથી. હજી 3 જ પ્રિન્સિપલ પૂરા છે અને પ્રિન્સિપલ છે બહુ મોટા મોટા. તો આજે તો રાતે પ્રિન્સિપલ પૂરા કરી નાખવા છે. પછી સલોની મેમ નું અસાઇનમેન્ટ પછી શ્રેયા મેમ નું બધાના અસાઇનમેન્ટ આજે કમ્પ્લીટ કરી નાખવાના છે આજને કાલમાં શનિ રવિમાં. કાલે તો રવિવારે તો ખબર નહીં શું કરી કંટાળો આવીએ તો પછી તો બધા અસાઇનમેન્ટ થઈ જાય. પછી વિડીયો ઉતારી લઈ. કાલે તો બધું એ જ કામ કરવાનું છે. આપણે વિડીયો શૂટિંગ જ કરવાની છે બધી. એટલે હું કહે ઝંઝટ જ રહી નહીં. એક તો હમણાંથી રિલે નથી મેલાતી કારણ કે ઘણું કામ આવી જાય ને તો રિલે મેલવાની રહી જાય છે. તો અત્યારે હવે અમે બેઠા તો પછી બેઠીને આરામથી હવે અડધો કલાકમાં ઉપર જઈ. હવે તમને સીધા રૂમમાં મળી. તો હેલો ગાઈસ, તો અત્યારે અમે છૂટી ગયા છે ને અત્યારે વાગ્યા છે 4. 5 વાગ્યા સુધીનો લેક્ચર હતો પણ 4 વાગે અમને છોડી દીધા. ઓલા લોકો તો નીકળી ગયા છે આગળ ને હું મારો ફોન ભૂલી ગયો તો હું રહી ગયો પાછળ. તો હવે અત્યારે તો હું ફોન લઈ હમણાં તો અહીંયા હું રાજીવ ભેગો ઉભો છું. તો હમણાં રાજીવ મને મેલી જશે કિશનપરા ચોક સુધી. તો અમે ત્યાંથી કિશનપરા ચોક થી પછી હું ભૂતખાના ચોક સુધી ઉતારી દે. જો આ મને ત્યાં સુધી ઉતારી જશે તો પછી અમે વયા જશું ને હવે જશું અમે સીધા હોસ્ટેલે. અત્યારે વાગ્યા છે 4:30 જેવું. 4 થઈ ગયા છે તો અમે સીધા હોસ્ટેલે પત્તા 5 વાગી જાય. 5 વાગીને અમે પછી વિડીયો એડિટ કરવા બેસી જાઉં. પછી કરી લેશું નાસ્તો ને પછી આજે તો અસાઇનમેન્ટ કરવાના છે કારણ કે ઘણા અસાઇનમેન્ટ પેન્ડિંગમાં પડ્યા છે. તો તમે બન્યા રહેજો બ્લોગમાં અને કાલે છે કેનવાસ. તો અત્યારે અમે બેઠા છે હજી અમે ઘરે ગયા નથી. અટાણે 5 વાગવા આવ્યા છે. તો આ લોકો અહીંયા બેઠા બેઠા પૈસાનો જુગાડ કરીએ છીએ. કાલે શનિવાર છે, સેશન છે ઇન્ટેરિયર વાળાનું. ખર્ચો આવે એમ છે જોરદાર નો. એટલે હવે પપ્પાને ફોન કરીએ, દાદાને ફોન કરીએ, મોટા અપ્પાને ફોન કરીએ. બધી બાજુથી થોડા થોડા મંગાવીને કેનવાસ ના અને બીજા કઈક કલર કીધા છે ફરજિયાત ઈ જ કલર લેવાના. એટલે ફોન કરીએ છીએ. આપણે તો આપણું ભરી નાખ્યું છે. આપણે તો હમણાં લઈ આવીશું. હમણાં હોસ્ટેલે જઈને ત્યાંથી આપણે લઈ આવ્યું જમી બમીને. આ લોકો એનું જોવે બાપા મારા પગ. હવે હમણાં અમે જશું હોસ્ટેલે એટલે ખાઈ પી લઈ. તો ગાઈસ અત્યારે હું બસમાં બેસી ગયા છે ને અત્યારે વાગ્યા છે 6 વાગવા આવ્યા છે. અત્યાર સુધી હું કોલેજ નીચે બેઠા હતા તો ઓલી બેબી અમે મેલી દીધી છે ને અત્યારે તમે નીકળી ગયા છે. તમે આ જો બસમાં પબ્લિક તો છે. ઓલા બે આગળ બેઠા ને હું અહીંયા બેઠો છું પાછળ. હવે મેં નીકળી ગયો હોસ્ટેલ માટે. હોસ્ટેલે જે કામ છે ખાવાનું છે ખાવાનું છે ને ઘરેથી ફોન આવી ગયો છે. મેન વસ્તુ છે ત્યારે કહેવાય એવું નથી. પછી વાત એના માટે આપણે એક દિવસ ડિસ્કશન કરીશું ઘરેથી શું કીધું છે. ત્યાં તો હું કિશનપુરાથી નીકળી ગયા તો હવે મળીએ સીધા હોસ્ટેલે. હેલો ગાઈસ, તો અમે અત્યારે છે વાળ કાપવામાં ને અમારી યારે છે જઈલો બ્લો ને બીજો જઈલો જી જયરાજ જે અત્યારે વાળ કાપે ને આ માણસ બહુ સુવર વાળ કાપે છે. આ માણસ બહુ સુવર વાળ કાપે પણ હવે એની પાસે અમારે કપાવવાના છે. તો ભાઈને વાળ બહુ મોટા થઈ ગયા છે તો એ થોડાક કપી લઈ. આ બાજુ આ બે બેઠા છે ને અમે આ વાળ કપીને આજે અમે ફેસ રિવીલ નહીં કર્યું કારણ કે અમે કેટલા ભૂંડા દેખાય નહીં. અમે કાલ ફેસ રિવીલ કરશું. તો
તો તમે મારા બ્લોગમાં બન્યા રહેજો. ને અત્યારે તમે વાળ કપીને સીધા જશો અસાઇનમેન્ટ કરવા, તો અસાઇનમેન્ટ કરીને સવારે આપણે તમને મળશું. ને આજે તમને અસાઇનમેન્ટમાં મળ્યું છે પ્રિન્સિપલ વાળું, જે અમને 3 અઠવાડિયાથી હાલે છે, એ આજે અમારું કામ બાકી છે, તો આજે અમે એ પૂરું કરી નાખીશું. ને તમને અમારો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. થેન્ક યુ.